નમસ્કાર દર્શક મિત્રો, માત્ર અક્ષર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરામાં એક યુવક પર હુમલાની ઘટના બની। પાદરા જાસપુર રોડ પર બની ઘટના। પાદરા દાજીપુરા ગામનો જયેશભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના યુવક પર જીવલેણ હુમલો। બાઇક પર આવેલા 3 થી 4 અજાણ્યા ઈસમોએ કર્યો હુમલો। તીક્ષ્ણ હથિયાર સાથે અજાણ્યા યુવકોએ કર્યો હુમલો। યુવકને માથાના ભાગે હાથની આંગળીઓ પર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે। વધુ સારવાર અર્થે રિફર કરાયો। પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી। હવે મારે સર્વિસ મારી પતી એટલે હું પાદરા ઉતર્યો બસમાંથી અને હું બજારમાં જઈ અને ઘરે જતો હતો। એપ્રોક્સ ટાઈમ હશે 6:48 6:50 જેવો। તો હું આપણા મસિયા પાર્કવાળા રસ્તા પર ખરા ને ત્યાં આગળ મારા રસ્તા પર ઘરે જતો હતો। ત્યારે આગળથી તઈ બાઇકવાળા બે ઊભા હતા। તો બે બાઇકો પડીને 4 જણા હતા। એટલે મેં જોયા એમનો મોબાઈલ હાથમાં હતો એટલે મેં જતા જતા નજર તો જઈ લીધી ત્યાં છે એમ। પછી આગળ ગયો ને तो चालू बाइके एमने एड्रेस पूछ्યું कि गणपतपुरा कहाँ पे आता है। मैं बाइक चालू बाइके जवाब आल्यो कि आगे ही आता है। એટલે પછી એમની બાઇકો ધીરી થઈ ગઈ। પછી પાછળ મેં જોયું નહીં। પછી સ્પીડમાં આયા અને મેરે को મને એવું કહ્યું કે यार खड़े तो रहो यार, કે एड्रेस पूछ रहा है। मैं को ठीक है बोलो ना। પછી થોડીક આગળ જઈને એટલે બાઇક એમને આગળ એક આડી કરી દીધી અને મને ઘેરવી લીધો અને સીધું કશું બોલ્યા જ નહીં। પછી સીધું એક કડું કાઢી અને એક ભાઈ કડું કાઢીને માથામાં માર્યું અને બીજો એક ભાઈ ખંજર કાઢીને બોલ્યો क्या ठाकुर भाई खत्म कर दो। आ अमारे घरनी ज मैटर छे ने एमने मारा काका ज छे ए अदावत वारवा अने एमनो जीवलेण हुमलो करवा हतुं आ करेलुं छे। ने पहेला आजथी 15-20 दिवस पहेला तो हूँ ज्यां स्टेन्ड थी चढ़ું છું ને ત્યાં એમને સવારમાં 7 વાગે સ્ટેન્ડ પર શું કામ હોય। બસમાં ચડું ને ત્યાં આગળ એ 15-20 દિવસ પહેલા ત્યાં આગળ ફોન પર વાતો કરતા હતા અને ત્યાં આગળ વાતો કરતા કરતા મને ઓબ્ઝર્વેશન કરતા હતા અને પછી જ્યારે હું બસમાં ચડ્યો ને પછી નીકળી ગયા। અત્યારે 4 લોકો હતા અને 2 બાઇકો હતી, સ્પ્લેન્ડર બાઇક હતી। ના એમને શકલથી ઓળખી જઉં પણ આ ફર્સ્ટ ટાઈમ જ જોયેલા છે મેં એમને। મારવામાં તો એમને ઘેરી લીધો। 2 કડાથી 2 હવાર કરે પાછળ એમાં 3 એપ્રોક્સ ટાંકા આવ્યા છે। આ આંગળી ડેમેજ થઈ છે અને આ આંગળી ડેમેજ થઈ છે અને જેવું મારવા જે ખંજર કાઢ્યું ને એટલે પછી હું ગટરમાં પીછો છોડાઈને ગટરમાં નાઠો અને રોડ પર ના નાઠો। પછી આગળ જતો રહ્યો ને એટલે પછી બાઇકો બીજી આવી ને એટલે પછી રિટર્ન થઈ ગયા। પર અને મારા પર્સમાં 20,000 જેવા હતા। એ પૈસા તો એમને કાઢી લીધા છે।